આપણે હનુમાનગાળા પહોંચી ગયા છે. અહીંયા તમે જોઈ શકો છો પાછળની સાઈડમાં હનુમાન દાદાનું જે મૂર્તિ રાખવામાં આવેલી છે ફોટો, અને અહીંથી 5 કિલોમીટર હવે દૂર રહ્યું છે. તો હવે પાછું આપણે હવે અંદર જવાનું રહેશે હનુમાન દાદાનું મંદિર, અને તમને પણ દર્શન કરાવીશું. તો બન્યા રહેજો વિડીયોને લાસ્ટ સુધી. વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું. સાઈડમાં જોઈ શકો છો તો ત્યાં અત્યારે પ્રસાદ બધા લઈ રહ્યા છે. અમે પણ પ્રસાદ લઈ લીધો છે. તો અત્યારે અમે અહીંયા બગીચામાં છીએ અને હનુમાનજી મહારાજના મંદિરમાં છીએ. તો હવે થોડીક વારમાં જઈને આપણે હવે ડાયરેક્ટ આપણે ડાયરેક્ટ મંદિરે, તો ત્યાંથી જ પીવાનું રહેશે. સારી બાજુ તમે જોઈ શકો છો જંગલ ખૂબ સરસ મજાનું છે. તો પાછળની સાઈડમાં આપણે જવાનું રહેશે. તો ત્યાંથી રસ્તો મળશે. હવે તેજસ્વીબેન આપણે હેરે છે. અને જો ચશ્મા એને હવે બગાડી નાખાય ચશ્મા પહેરી. અહીંથી સીધું હવે જવાનું રહેશે. બંને બાજુ વૃક્ષ, હનુમાનગાળા છે તો આખું જંગલ વિસ્તારમાં છે, અને ત્યાંથી આપણે પસાર થઈને નીકળવાનું રહેશે. અત્યારે વરસાદી વાતાવરણ થઈ ગયું છે. તમે અહીંયા જોઈ શકો છો ખૂબ સુંદર ને બ્યુટીફુલ નજારો પણ રહી છે. તો મિત્રો અહીંયા નદી છે. તો નદી અત્યારે સાવ સૂકી છે. તમે જોઈ શકો છો. જો પથ્થર ઉપર પણ સીતારામ લખેલું છે. તો મિત્રો હવે ઉપર સીધો ઢાળ આવ્યો છે. તો ઢાળ ચડવાનું રહેશે. તમે જોઈ શકો છો બંને બાજુ વૃક્ષો છે. તો મિત્રો હવે સીધો ઢાળ આવી ગયો છે. થોડીક વારમાં જ આપણે દાદાના મંદિર પહોંચવામાં છીએ. મેં જોઈ શકો છો જો વૃક્ષો છે તો એકદમ લીલાછમ થઈ ગયા છે. તો મિત્રો હજી પાછું દૂર થોડુંક છે. પાછું એટલું જ આપણે હાલવાનું રહેશે. પાછળની સાઈડમાં તમે જોઈ શકો છો ચારે બાજુ વૃક્ષો છે, અને એની નીચેથી આપણે નીચે પસાર કરવાનું રહેશે. સામેની સાઈડમાં રસ્તો છે. પાછળની સાઈડમાં તમે જોઈ શકો છો. તો મિત્ર અહીંયા ઉતરવામાં પણ ખૂબ ધ્યાન રાખવું પડે છે. જો પગને લસરા તો પીડા. જો આ બાજુ ખાઈ છે. ખાઈમાં ગયા એટલે પૂરું નદી છે, પણ એમાં અત્યારે નદીમાં પાણી નથી. સુકાઈ ગયેલી નદી છે. જોઈ શકો છો નદી છે. તો પાછળની સાઈડમાં છે. અહીંયા નદીનો પ્રવાહ વહેતો હોય છે. તો અત્યારે સુકાઈ ગયેલી છે. તો એટલા માટે આપણે અહીંયા આવી જઈ શકીએ છીએ. ત્યાર પછી અહીંયા વૃક્ષ પણ છે ખૂબ સરસ મજાનું. તમે જોઈ શકો છો આગળની સાઈડમાં ઓલી સાઈડમાં જવાય જેવું છે, પણ રસ્તો એટલો બધો સારો નથી. તો ત્યાં આપણે જઈ શકીએ નહીં. તો હવે આપણે આગળની સાઈડમાં જવાનું રહેશે. ઓલી બાજુથી છે તો ક્લિયર રસ્તો રહેશે. તો ત્યાંથી આપણે જવાનું રહેશે.
નદી અત્યારે સાવ સૂકી છે અને પાણી અત્યારે અહીંયા છે નહીં. જો વધારે વરસાદ નહીં પડે તો પાણી આવવાની શક્યતા પૂરેપૂરી રહેશે. તમે અહીંયા જોઈ શકો છો નદી વિસ્તાર છે એકદમ સાવ ખાલી છે. તો નદી વિસ્તાર છે. અત્યારે આપણે તેજસ્વી બેન છે ચશ્મા બસમાં પહેરી લીધા છે. એમને નીચે હકાલી હતી તો રિહાઈ ગઈ હતી, એટલે કે નીચે હાલવું એમને ગમતું નથી. અત્યારે ઓલરેડી આપણે જંગલની અંદર છીએ. ચારે બાજુ લીલા વૃક્ષો છે અને નીચેથી આપણે જવાનું હોય છે. તેજસ્વીબેન પરાણે ચશ્મા પહેરાવે છે. તો મિત્રો કોઈને હનુમાનગાળા આવવાનું હોય તો હનુમાનગાળા છે તો આપણે ઉના રોડ ઉપર આવેલું છે. સાવરકુંડલાથી ને ખાંભાથી 15 કિલોમીટર દૂર રહે છે. તો ત્યાંથી 5 કિલોમીટરનો એક અંદરની સાઈડમાં રસ્તો નીકળશે અને ત્યાંથી આપણે જવાનું રહેશે હનુમાનગાળા. ચોમાસામાં હનુમાનગાળા છે તો એ સ્થળ એકદમ ખૂબ સરસ અને સુંદર રહે છે. ચારે બાજુ વાતાવરણ પણ ખૂબ સરસ મજાનું રહે છે. તેજસ્વીબેન હાલવાનું કરશે. જો તેજસ્વીબેન હવે હાલવા માંડ્યા છે. થોડુંક ઠંડુ વાતાવરણ થઈ ગયું ને એટલા માટે તેજસ્વીબેન હાલી આવે છે. તો હજી હવે થોડુંક જ દૂર રહ્યું છે. થોડુંક જઈએ એટલે હનુમાન દાદાનું મંદિર આપણે આવી જશે. જોઈ શકો છો ખાંડ છે અંદરની સાઈડમાં. તમે જોઈ શકો છો મંકી છે તો આપણને જોવા મળે છે. તો જોમાં તમે જોઈ શકો છો ખૂબ સરસ મજાનું છે. જય શ્રી રામ. જો મિત્રો આ ખાડો છે તો ખાડામાં કોઈ પણ માણસ પડે તો પછી સાજું નીકળવું શક્યતા રહેતું નથી. પાછળની સાઈડમાં નદી છે. નદી અત્યારે કોરી છે. તમે અહીંયા જોઈ શકો છો. મંદિરે પહોંચી ગયા છે. તેજસ્વીબેન આપણી સાથે છે. પાછળની સાઈડમાં તમે જોઈ શકો છો કે હનુમાન દાદાનું સાનિધ્ય છે તો ઓલરેડી અત્યારે અમે આવી ગયા છીએ. અને તમે પાછળની સાઈડમાં જોઈ શકો છો જો અહીંયા વૃક્ષ છે અને પાછળની સાઈડમાં ખાઈ હોય ત્યાં છે, એટલે કે સૂકી નદી. હનુમાન દાદાના સાનિધ્યમાં પહોંચી ગયા છીએ. ચાલો હવે આપણે પહોંચી ગયા છીએ.